કેમ છો મારા કલેજા? હું છું જાદવ નિકુંજ અને નવા બ્લોગમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો શું કે બધા મજામાં ને? જોકે તમે બધા તો મજામાં જ હશો, પણ હું છે ને અત્યારે જરાય મજામાં નથી. એનું કારણ છે ભાઈ પથરી. પથરીનું છે ને આપણે ઓપરેશન કરાવ્યું હતું. અત્યારે જો આ દવા પીવાની છે અને દવા પીને પછી જો આ નાસ્તો કરવાનું છે. આ પીખા પેટની દવા છે. ચાલો છે ને મસ્ત મજાનો નાસ્તો કરી લઉં અને પછી તમને છે ને સવિસ્તારથી બધું જણાવું. અને ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છે ને પોઝ કરીને લાઈક કરી દેજો. અને ચાલો હું દવા પી લઉં અને પછી તમને આગળ મળું. જો ગાઈઝ આજના નાસ્તામાં છે ચા હે, થેપલા હે અને બદામ વાળું દૂધ હે. ચાલો મસ્ત મજાનો નાસ્તો કરી લઉં. તો મિત્રો મસ્ત મજાનો છે નાસ્તો કરી લીધો છે અને નાસ્તો કરીને પછી 5 મિનિટ પછી છે ને જો આપણે આ દવા પીવાની હતી તો આ દવા પી લઈએ. તો ભાઈ મસ્ત મજાની આપણે દવા પી લીધી. મસ્ત મજાની ન હોય, જો કે કડવી હોય. દવા પી લીધી છે અને હવે છે ને આપણે બારોબાર જઈએ. બારોબાર ઘડીક તડકે છે ને હવે ધૂપ છે કે હજી પ્રેસ થવા જવાનું છે. તો ચલો છે ને ઘડીક રહીને પછી તમને મળું. જે સવારમાં છે ને અમારા આરતીબેન ક્યાંથી ફૂલડા ચોરી આવી છે. ક્યાંથી ચોરી આવી? તો ક્યાંથી આલી એવી? ઘરના હે? અમે ક્યાંય દેખાતા તો નથી. હા એરિયા છે તો ખરા. અમારા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અમારા વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જોયું ને? બાકી આમ જોઈએ જો એમ બોલવાનું, એમ બોલજો. અમારી ચેનલને લાઈક કરી દેજો અને અમારા વિડીયોને લાઈક કરી દેજો. અમારા વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અમારા વિડીયોને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. કેને? તો મિત્રો મસ્ત મજાના છે ને ભાઈ ફ્રેશ થઈ ગયા છે અને હવે છે ને હું તમને બધું ડિટેલ્સમાં કહું. તો ભાઈ ઇમરજન્સીમાં છે ને આપણે પથરીનું ઓપરેશન કરાવવું પડ્યું, કારણ કે પથરી છે ને એ 12 mm ની હતી અને ટૂંકમાં આપણે બેનના લગ્નની જે શોપિંગ કરવા ગયા હતા ને ત્યાંથી રિટર્ન આવતા હતા ને ત્યારે રસ્તો છે ને એકદમ બહુ એટલે બહુ ખરાબ હતો. ટૂંકમાં એ રોદાની ખાધું ને એના કારણે છે ને જે કિડનીમાં પથરી હતી ને એ ટૂંકમાં પેશાબની નળીમાં આવીને ફસાઈ ગઈ અને પેશાબની નળીમાં ફસાઈ ગઈ ને પછી ટૂંકમાં પેશાબ જ મારે બંધ થઈ ગયો હતો. આખો દિવસ છે ને મને દાખલ રાખ્યો. તમને મેં આગળના વ્લોગમાં કીધું હતું અને એ વ્લોગ ના જોયો ને તો એ વ્લોગ પણ જોતા આવજો. એમાં મેં ટૂંકમાં એ ક્લિપ મેં કીધી અને આ વ્લોગમાં પણ હું એ ક્લિપ મેં કીધી. ત્યારે મને છે ને આખો દિવસ દાખલ રાખ્યો હતો અને બાટલા ચડાવ્યા, ઇન્જેક્શન દીધા અને ટૂંકમાં દુખાવો છે ને બંધ જ નહોતો થતો. સવારમાં છે ને બસ અવાટાણે જ દુખાવો ઉપડ્યો હતો અને દુખાવો ઉપડ્યો પછી દુખાવો છે ને ક્યારે બંધ થયો છે? 5:30 જ દુખાવો બંધ થયો. એટલો ભાઈ પેન થતું હતું. પછી ત્યાંથી ટૂંકમાં ઘરે આવી આવ્યા અને પછી 2-3 દી થયા ને તો પછી પાછું ટૂંકમાં દુખાવો એવો જ ઉપડ્યો. સવારમાં હમણાં ઝીણું દુખતું હતું. પછી એ સાંજે છે ને 9 વાગે ટૂંકમાં ઇન્જેક્શનને વચ્ચે લીધા હતા. અહીંયા ડૉક્ટર ગામમાંથી બોલાવ્યા હતા ઘરે, ઇન્જેક્શન દીધા, બાટલા ચડાવ્યા, તો પણ છે ને કાંઈ ફેર ન પડ્યો. પછી સાંજે હું તો નક્કી કરી જ લીધું હતું કે ભાઈ બેનના લગ્નને પણ આવે છે તો ટૂંકમાં હજી વાર છે ત્યાં સુધી આપણને આરામે થઈ જાય અને આ પથરી છે એ ટૂંકમાં નીકળી પણ જાય એમ. તો ઓપરેશન કરવાનું એ નક્કી કરી નાખ્યું હતું. પછી છે ને સાંજે ટૂંકમાં ગાડી પણ આપણે બાંધી લીધી હતી ટૂંકમાં દવાખાને જવા માટે. અને આગળના જે મારા 2 ઓપરેશન હતા ને એ મેં બીટી સવાણી રાજકોટ કરાવ્યા હતા. તો ટૂંકમાં ત્યાં છે ને મને બહુ એટલે બહુ હેરાન થયો હતો ટૂંકમાં એટલે આમ ઓપરેશનમાં પણ એવી રીતનું થયું હતું, કારણ કે મને છે ને સ્નેક બાઇટ થયેલ છે એટલે સાપ કરડેલ છે. સાપ કરડેલ છે ને એના કારણે છે ને એનેસ્થેસિયા જે ઇન્જેક્શન આવે ને ટૂંકમાં જે બેરું કરવાનું એ ટૂંકમાં મને લાગતું નથી. એટલે ટૂંકમાં ત્યાં મેં વાત કરી હતી, થોડા ઘણું લાગ્યું હતું ટૂંકમાં, એવું બધું થયું હતું. પછી નક્કી કરી નાખ્યું હતું કે ભાઈ સવારે જવાનું, ગાડી ની પર બાંધી લીધું હતું. ટૂંકમાં સવારે 6 થયા હતા તો અમે અહીંથી નીકળી ગયા હતા. પછી ત્યાં જઈને સોનોગ્રાફી ને એવું બધું કરાવ્યું. પછી ડૉક્ટરે કીધું કે ભાઈ આ પથરી ટૂંકમાં કાઢવી જોઈશે અને ઓપરેશન કરવી નાખ્યું.
અને 25 તારીખે છે ને આપણું ઓપરેશન હતું. ઓપરેશન છે ને ભાઈ સક્સેસફુલી કરી નાખ્યું છે. અત્યારે ઓમ કાંઈ છે ને મને શરીરમાં કેમ કાંઈ વાંધો નથી. બધી રીતનો નોર્મલ દુખાવો ને એવું કાંઈ થતું નથી. એક અત્યારે છે ને ખાલી યુરિનમાં એટલે કે પેશાબમાં છે ને લોહી બહુ આવે છે. એ ખાલી એક પ્રોબ્લેમ છે, બાકી બીજું કાંઈ છે નહીં. એ ટૂંકમાં એક 21 દિવસ માટે છે ને નળી રાખવાની હોય, સ્ટેન્ડ કહેવાય એને ટૂંકમાં. એ સ્ટેન્ડ અત્યારે એક અંદર રાખેલું છે. કિડનીથી પેશાબની કોથળી હોય ને ત્યાં સુધીનું એક સ્ટેન્ડ રાખેલું છે. એટલે એ ટૂંકમાં પેશાબની કોથળીમાં અથવા કિડનીમાં ઘસાય ને એના કારણે ટૂંકમાં બ્લડ આવતું હોય. કાલે છે ને કાલેની પરમ દિવસે ગુરુવારે અમે ડૉક્ટરને બતાવવા જવાનું હતું, એટલે ડૉક્ટરને બતાવવા ગયા હતા. ત્યારે ડૉક્ટરને વાત કરી હતી કે ભાઈ પેશાબમાં છે ને લોહી બહુ આવે છે. એને કીધું હતું કે જે સ્ટેન્ડ રાખેલું છે ને એના કારણે ટૂંકમાં ઘસારો થતો હોય ને અંદર, એટલે એના કારણે કે બ્લડ આવે એ કે નોર્મલ છે. પછી દવા ને એવું બધું આપ્યું હતું. હવે છે ને 5 દિવસની દવા આપી છે અને 5 દિવસ પછી એ બતાવવા જવાનું છે. અને ત્યારે ટૂંકમાં કહેશે કે આ જે સ્ટેન્ડ રાખેલું છે ને અંદર એ ટૂંકમાં ક્યારે કાઢે. તો ભાઈ આવું બધું છે. હમણાં બેનના લગ્ન ને એ પણ આવે છે. ટૂંકમાં છે ને એકદમ બધું ભેગું થઈ ગયું. અને તમે પણ વિચારતા હશો કે હમણાં વ્લોગ નથી આવતા, કોમેડી વિડીયો નથી આવતા. તો ભાઈ આમાં ખાટલામાંથી ઊભું થવાય એમ હોય તો વ્લોગ બનાવવું, એમાં કોમેડી વિડીયો ને એવું બધું બનાવવું ને હવે એને ઘરે ને ઘરે છે ને આમ ટૂંકમાં ટાઈમ જ નહીં જતો. જોકે ઓપરેશન પહેલાં પણ ઘરે જ હોય, પણ ત્યારે ટૂંકમાં આમ વિડીયો બનાવવામાં એવી રીતનું છે ને ટાઈમ કેમ વયો જતો ને કાંઈ ખબર ન રહેતી. અત્યારે તો આમ ઘરમાં ને ઘરમાં છે ને ભાઈ ઘડીક ઘરમાં જાઓ, ઘડીક બારોબાર, ઘડીક અહીંયા ફરિયામાં અહીંથી આમ આટા મારું, ટૂંકમાં ટાઈમ જ નથી જતો. પછી આજે કાલે છે ને વિચાર્યું હતું કે આજે એને આપણે વ્લોગ બનાવી નાખીશું. તો બસ આ વ્લોગ બનાવીને આ વ્લોગના જરીએ હું તમને બધાને મારું દુઃખ પીડા તો ન કહેવાય પણ આ ટૂંકમાં શેર કર્યું છે. અને ભાઈ ફરિયામાં છે ને ક્યાંય એટલે ક્યાંય તડકો ન આવે. અહીંયા તડકો આવે ને ત્યાં ટૂંકમાં બેસવામાં છે ને હમું નથી આવતું. અને બીજે ક્યાંય એટલે ક્યાંય તડકો નથી આવતો. અહીંયા તડકો આવે પણ ત્યાં છે ને 9:30 છે તડકો આવે. 9:30 સુધી છે ને આપણે વેટ કરવો પડે. જો હવે થોડો તડકો આવી ગયો, હવે અહીંયા ખાટલો રાખીને ઘડીક ત્યાં બેસીએ. અને ટાઈમ જ નથી જતો. ચાલો હવે છે ને બેસીએ ઘડીક. A few moments later. તો મિત્રો આજે છે ને અમારા ઘરે મહેમાન આવ્યા છે. જોઈ લ્યો તમે. અગાઉ છે ને સાડી પહેરવાની પ્રેક્ટિસ કરે છે. હે કેવી લાગે છે? મસ્ત. અને આ બેન જો અહીંયા અરીસામાં કઈક એ હોય એવા જ હોય બેન. એમાં કઈ હેડા આવે, એમાં કઈ ભેગું ન થાય. હા એ બરાબર. આપણે ફેમિલીને પૂછીએ ભાઈ કાંઈ ખીલનો ઉપાય હોય તો અમને જરાક કહેજો ને, જરાક કોમેન્ટ કરજો, જેથી કરીને અમને ખબર પડે. મને પણ ખીલ વધારે છે અને અમારા આરતીબેનને પણ જો તમે ઝૂમ કરીને બતાવું. દેખો ગાઈઝ. અને આ બેનને છે ને ભાઈ જાડી થવાની દવા હોય ને તો એ જરાક કહેજો. હારા જ નથી થતા. જો કેવા લાગે એમ છે તો લગ્ન પછી જો અવાજ લાગવાના છે. બારે હે ને બેઠીને હે ને ઠાયકા પછી જો અત્યારે આવી ગયો છું રૂમમાં જો અત્યારે લાંબો થઈ ગયો છે. કારણ કે હે ને ભાઈ વધારે બેહું ને તો લોહી પણ થોડું પેશાબમાં વધારે આવે અને કમર છે ને એકદમ હે ને બહુ દુખે મને. કારણ કે બેરું કરવાનું જે ઇન્જેક્શન આવે ને એનેસ્થેસિયા એ ટૂંકમાં કમરમાં આપવાનું આવે. તો ભાઈ કમરમાં જ્યાં આપ્યું હોય ને ઇન્જેક્શન ટૂંકમાં કમર છે ને બહુ દુખે. અત્યારે જો પાછો આરામ કરવા માટે આવી ગયો છું. એટલે ભાઈ લંબાવી છે. તો આજના વ્લોગને પણ છે ને આપણે અહીંયા જ એન્ડ આપી દે. બસ આ નાના એવા વ્લોગના જરીએ અમારે તમને કહેવાનું હતું. તો મારાથી બનશે તો હું કાલે પણ વ્લોગ બનાવીશ. તો આજના વ્લોગમાં આટલું જ. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આપણે બીજા નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.